હે ઉતરે જ છે, પીધેલ છે એનો. એ લાઈટ ચાલુ કરો, કા સાઈડ માર્યો. તમને એક શબ્દ નથી કીધો ને તમને તો બોલાવ્યા જ નથી. તમે તો રેવા જ દો. એમને બોલાવ્યા જ નથી. આ તો કર દે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પહેલા તો કહી દઉં કે બહુ ચાપલુસી ન કરતા, કારણ કે તમારા જ નેતાઓ તમારા જ કાર્યકર્તાઓ રસ્તા પર દારૂ પીને બેફામ રીતે ગાળો બોલે છે, ત્યારે પછી અમે જ્યારે સવાલો કરીએ ત્યારે તમે એમ કહો છો કે ભાઈ તમે બીજા ઘણા બધા મુદ્દાઓ છે તેના પર કેમ નથી બોલતા. ત્યારે સવાલો માત્ર એ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેવાથી એના માટે કાયદો અને કાનૂન અલગ હોય છે? બસ આજે વાત એ કરવી છે અને આખી ઘટના છે ગીર સોમનાથની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત ગુજરાતની કરવી છે. આપણે અહીંયા કહેવત છે ને કે ગાંધીનું ગુજરાત છે, અહીંયા તો ડ્રાય સ્ટેટ છે, અહીંયા દારૂબંધી છે. તો પછી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દારૂ લાવે છે ક્યાંથી અને પીવે છે ક્યાંથી, ધમાલ કઈ રીતે મચાવે છે? સૌથી મોટો સવાલ તો એ થાય છે. જોકે નાના નાના અડ્ડાઓ ચાલુ છે એ મને ખબર છે, સામાન્ય લોકોને ખબર છે, પોલીસને ખબર છે, સરકારને ખબર છે, જે વિસ્તારમાં રહેતા એ ધારાસભ્યો સાંસદો બધાને ખબર છે. છતાં પણ આપણે કોઈ કાર્યવાહી નથી કરતા, કારણ કે ત્યાંથી કદાચ હપ્તા આવતા હોય છે. વાત ગીર સોમનાથની છે કે જ્યાં તાલાળામાં ભાજપના પદાધિકારીનું દારૂ પીને દંગલ જોવા મળ્યું છે. શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવે દારૂ પીને ત્યાં શેરીમાં દંગલ કર્યું. નશામાં ધૂત ભાજપના નેતા દંગલના વિડીયોમાં આ સામે આવ્યો છે એમનો, કે જ્યાં બેફામ ગાળો બોલી રહ્યા છે, કહી રહ્યા છે કે તે આમ કર્યું ને તેમ કર્યું ને ફલાણું કર્યું ને. ભાઈ, તમે ભારતીય જનતા પાર્ટી સારા એવા પક્ષમાં છો અને તમે તમારા પક્ષના અમુક નેતાઓ દારૂબંધીની વાતો કરતા હોય છે, ત્યારે એ નેતાઓને મારે કહેવું છે, એ કાર્યકર્તાઓને કહેવું છે કે તમારા નીચેના કાર્યકર્તાઓ તો દારૂ પીને બેફામ તમાશા મચાવે છે. ભાઈ, હવે ભારતીય જનતા પાર્ટી સામે સવાલો ઊભા થયા છે કે શું આવી રીતે સામાન્ય નાગરિકોને હેરાન કરવાનો કોઈને અધિકાર છે? શું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો એટલે તમે સ્વતંત્ર? ભાઈ, તમે જે ધારો એ કરી શકો, તમે દારૂ પી શકો, શેરીમાં બેફામ ગાળો બોલી શકો, કોઈને મારી શકો, પોલીસને પણ તમે ગાળો દઈ શકો. સાહેબ, એક પક્ષનો ખેસ ધારણ કરવાથી તમારા માટે કાયદો અને વ્યવસ્થા અલગ નથી થઈ જતી. આ પહેલા પણ કીધું હતું ને, હજુ પણ કહું છું. જ્યારે ભારતીય જનતા પાર્ટીના એ નેતા તો કેમ કેવા આવે? કારણ કે નેતા આવા ન હોય. નેતાને શિસ્તની ખબર હોય, કાયદો વ્યવસ્થાની ખબર હોય, પાલન કરતા હોય. પણ આવા નેતાઓ કે જે બેફામ રીતે દારૂ પી અને પછી ભારતીય જનતા પાર્ટીને એ બદનામ પણ કરતા હોય છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર ક્યાં ક્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે પોલીસને ખબર છે, પણ પોલીસ કેમ નથી બંધ કરાવતી તો ખબર નથી. પણ આ તો રહ્યા નેતા. જોકે ઓલો દારૂ તો ન પીતા હોય, એ તો થોડો સારો એવો દારૂ પીતા હોય. પેલા વિડીયો જુઓ કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા શેરીમાં આવીને ઝઘડો કરે છે. દરેક વ્યક્તિ વિડીયો ઉતારે છે, તેનો મોબાઈલ છૂટવાના પ્રયત્ન કરે છે અને ત્યારબાદ બેફામ ગાળો પણ બોલે છે. તમે જાઓ ઉપર. હે ખોટાડા ઉતરે જ છે, પીધેલ છે એનો. અને પીવાના કેસમાં નાખવો પડ્યો. બધું કર્યું. એ લાઈટ ચાલુ કરો, કાંઈ કર્યું નથી. સાઈડ માર્યો. તમને એક શબ્દ નથી કીધો ને તમને તો બોલાવ્યા જ નથી. તમે તો રેવા જ દો. એમને બોલાવ્યા જ નથી. આ બધા ઊભા છે.
कोई बोले तो मैं उसकी તમને બેન નથી બોલાવ્યા, તમે રહેવા દ્યો. હું મારા ઘરવાળો છે મારે તો બોલ એને બોલાવ્યા, તમને નથી બોલાવ્યા. લાઈટ ચાલુ રાખીને લાઈટ હું બંધ કરી લાઈટ હું બંધ કરી એ વાત પૂરી કરો ભાઈ, પાડોમાં રહેવું, સવારે ઉઠીને ભેગું થવું તમારે બે. ઈ આયા રહેતોય નથી હું જ્યાં રહેતો હોય ત્યાં. આમ જાણીયા બંધ કરે ઇલેવનને ફોન કરતો આ તો કર દેજે. એ તો આ તમે જે વિડીયો જોયો એ છે તાલાળાની સોમનાથ સોસાયટી કે જ્યાં રાત્રિના પહેલા બાળકોને ગાળો ભાંડી સમજાવતા બેટ વડે હુમલો કર્યો અને બાળકોના વાલીને બેટ વડે માર પણ માર્યો હોવાના સમાચાર મળ્યા છે. રુચિત સંચેલા નામના યુવકને બેટ મારી દેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ સ્થળ પર પહોંચી તો પોલીસ સાથે પણ એણે ગેરવર્તણૂક ગેરવર્તન કર્યું એની સાથે. બોલો, હવે આ લોકો પોલીસને નથી ગાંઠતા, કારણ કે આ લોકોને એવું છે કે પોલીસ અમે કહેશું એમ જ કરશે. તો પછી પોલીસે પણ સમજી જવું જોઈએ કે ભાઈ તમે કોઈના નોકર નથી, તમે માત્ર એ પ્રજાના નોકરો છો. એ નેતાઓ પણ હોય કે અધિકારીઓ પણ હોય, કારણ કે પોલીસને એ કમલમમાંથી કે ક્યાંય બીજેથી પગાર કે પૈસા નથી આવતા, એ અમારા ટેક્સના પૈસામાંથી પગાર આવે છે. તો તમે એને કેમ બચાવવાના પ્રયત્ન કરો છો ભાઈ? જ્યારે પોલીસને ગાળો ભાંડે, પોલીસને જેમ ફાવે તેમ બોલે, છતાં પણ પોલીસ મૂક પ્રેક્ષક બનીને બધું જ જોયા કરે. અને પોલીસ અત્યારે પ્રવક્તા બનવાનું કામ કરી રહી છે. એ કદાચ જો મૂકી દે તો પોલીસનું કામ નિષ્પક્ષ રીતે જોવા મળી શકે છે. પણ પેલા પોલીસે પ્રવક્તા બનવાનું મૂકવું પડશે. નેતાઓની જે વાહવાહી કરવાની હોય છે એ મૂકવી પડશે. બાકી તમે આ ખાખી પહેરી છે ને તમે ઉતારી દો સાહેબ, તમે પણ એ કપડાં પહેરી લો, તમે પણ નેતાની આરે વયા જાઓ. નથી જરૂર એવા પોલીસ કર્મીઓની, કારણ કે એક પોલીસ કર્મચારીઓ જો ખરાબ હોય તો આખું પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે. પોલીસને નશામાં ધૂત એ સુનિલ ગંગદેવે વિરુદ્ધ એ ગુનો પણ નોંધીને કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરી છે. હવે હું એમ કહું છું કે પોલીસે હાલો માની લીધું, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી, પણ ભારતીય જનતા પાર્ટી પક્ષ હવે એમને શું કરશે? એમની સામે કાર્યવાહી શું પક્ષમાંથી એમને કાઢી મૂકશે, હાંકી કાઢશે, સસ્પેન્ડ કરી દેશે, અથવા તો એ આવારા તત્વો ગુંડામાં નામ સામેલ કરશે ને એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે હર્ષભાઈ સંઘવી, તમે જ કહ્યું હતું કે 100 કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ કાઢો, પણ ભારતીય જનતા પાર્ટીની અંદર આવા ગુંડાઓ છે એનું લિસ્ટ ક્યારે બહાર આવશે? એ કહેજો ને હર્ષભાઈ, પહેલા એ નામ બહાર પાડજો પહેલા કે ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલા ગુંડાઓ છે. આવા તો અનેક ગુંડાઓ છે જે રસ્તા ઉપર બેફામ રીતે કોઈને મારવાનો, દારૂ પીને જાવવાનું, આ બધું જ થતું હોય છે. ત્યારે ક્યાં જાય છે આ બધું? ત્યારે તો કોઈ પાસે કોઈ બોલવાના શબ્દો હોતા નથી, ત્યારે પક્ષ પોતાના એ લોકોને બચાવવાના પ્રયત્ન કરતી હોય છે. તાલાળાની ઘટના પર તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.